શું નામ છે ચિકનગુનિયા વાળા બેન? દક્ષાબેન. કેમ છે તમને અત્યારે? બરોબર છે. કેવી તકલીફ હતી? હા એમ. અત્યારે ઊભા થઈ જાવ, બેસીને બતાવો જોઈએ ચિકનગુનિયામાં. આ જોઈ શકો છો. આ ઊભા થઈ જાવ. અત્યારે ફટાફટ ઊભા થઈ ગયા. છોકરો તમારા ભેગો છે? બાળક કેમ છે? તારા મમ્મીને ફેર પડ્યો કે ન પડ્યો? કેટલી મિનિટ થઈ? 2 મિનિટ થઈ? 3 મિનિટ? 2 મિનિટમાં ફેર પડી ગયો. કોઈ દવાનું બાકી નથી રાખ્યું. પણ અહીંયા એવો નિયમ છે કે ચિકનગુનિયા વર્લ્ડ રેકોર્ડ છે આપણો, કે ચિકનગુનિયા ગમે એવો હોય 3 મિનિટની અંદરથી 2 મિનિટમાં દૂર થઈ જાય. આપને કેમ છે દીકરી? સારું છે. આપને કેમ છે માતાજી? દુઃખ ન લગાડજો. જરા કડક થઈને બોલવું એટલે કે તમે હાલવા મંડો હાલવા. હાલીને બતાવો મને. પલોઠી વાળો રોજ કસરત કરજો, શરીર ઉતારજો. બપોરના ટાઈમે સુવાની મનાય છે. આપને કેમ છે? સારું છે. મેલજો લાકડીનો ટેકો. હાલો એમણામ લાકડીના ટેકે હાલતા વ્યક્તિ અત્યારે જોઈ શકો છો. લાકડીનો ટેકો નહીં લેવાનો, એમણામ હાલવાની ઓફર છે. ઈશ્વરની કૃપા છે. અહીંયા હનુમાનજી ઇલાજ કરે છે. ભાઈ હું તો એક સામાન્ય વ્યક્તિ છું, હનુમાનજીનો દાસ છું, અને એની કહેવાથી આ બધું કરું છું. ઊભા થઈ જાઓ ભાઈ તમે વડીલ. આપણે બતાવો હાલીને. આ ભાઈ બેસી નહોતા શકતા, ખુરશીમાં જ બેસતા હતા. અત્યારે જોઈ શકો છો હાલશે ફટાફટ. હાલો. હજી કોઈ જાજી દવા નથી આપી, એમને દવા લગાડી જ છે. આપને અત્યારે દાદા કેવું લાગે છે? સારું લાગે છે? બોલો જય હનુમાન. અહીંયા કોઈ પાસેથી કઈ પૈસા લેવામાં આવ્યા છે? અહીંયા કોઈ પૈસા નથી લીધા ને કોઈ પાસેથી? અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. પણ જે દવા દે છે એ અમારા ઘરમાં બનતી નથી. અમે બનાવીએ છીએ તો જડીબુટી વેચાતી લેવી પડે, એ માટે દવાના પૈસા લઈએ છીએ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટ થી ગરણી થી થોરખંડ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહેશે. નિયમનું પાલન કરવું. તમારે ખાટું બિલકુલ બેન ન ખાવું. જો ચિકનગુનિયા ન થવા દેવો હોય તો. મેં એમ કીધું 15 દિવસનો નિયમ. ખાટું છાશ પીવો એ ખાટી જ કહેવાય. મોરી કરીને પીશો તોય તકલીફ થશે. પાણી હુફાળું પીવું. હુફાળું એટલે ચા જેવું ગરમ પાણી પીવાનું, તો તમને સારું થશે. 15 દિવસની અવધિ. ફરીને પાછું ચિકનગુનિયા નહીં થાય. 15 દિવસની બેનને દવા આપી દેજો. 12 પડીકી આપી દેજો, 1 બોટલ આપી દેજો. હલો. જેમ કે ઠંડા પાણીની સુવિધા કરેલી છે. જમવા માટે બપોરના સમયે ગાંઠિયા ને ગુંદી. આ અમારું પિરામિડ છે, જેને આટા ફરવાથી કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય તો દૂર થાય છે. સામે મેલડીમાનું મંદિર છે. અહીંયા હનુમાનજીનું પુરાણું મંદિર છે, અને અહીંયા શિવાલય છે. અહીંયા બિલ્લીના ઘણા બધા ઝાડ છે કે જે લક્ષ્મીહીન હોય, જેની પાસે લક્ષ્મી ટકતી ન હોય, એવા વ્યક્તિ બિલ્લીના ઝાડને પરકમમાં ફરે અને માતા લક્ષ્મીનો પાઠ કરે તો 100% લક્ષ્મીનો વાસ થાય છે. આ અમારા અહીંના ફૂલ ઝાડ છે, બગીચા છે, તમે જોઈ શકો છો. સામે નવગ્રહનું મંદિર પણ છે. હવે બધાય જોરથી બોલો જય હનુમાન. હાલે હાલે.